ગયા શનિવારે એસેમ્બલીમાં વિદ્યાર્થીઓને ખૂબ સરસ રીતે સમજાવવામાં આવ્યા, પણ ખાસ વાલી માટે પણ આ બાબતે એક ટકોર કરવાની કે કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય ગ્રાન્ટેડ શાળા છે. આ શાળામાં આપની દીકરી અભ્યાસ કરી રહી છે ત્યારે 9 અને 11ના વાલીઓ માટેની મીટિંગ ટૂંક સમયમાં આપણે નક્કી કરીશું. એ પહેલા આપને જણાવતા એક આનંદ થાય છે કે આપની દીકરી પાસે હાલમાં સ્કૂલ તરફથી એક ડાયરી આપવામાં આવી છે, જે ડાયરીમાં કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયના શિસ્તને લગતા નિયમો અમે ટાંક્યા છે, જેમાં શાળાનો સમય 7:35 થી 1 વાગ્યાનો કાયમી રહેશે. ક્યારેય પણ વિદ્યાર્થીઓને વહેલા છોડવાના હશે તો વોટ્સએપ ગ્રુપમાં મેસેજમાં જાણ કરવામાં આવશે. અને ખાસ વાલીઓને પણ ખાસ કહેવાનું કે કોઈ પણ દીકરીને ચાલુ સ્કૂલે ઇમરજન્સી કારણ વગર તેડવા આવવું નહીં, કારણ કે શાળાના યુનિફોર્મ સાથે કોઈ પણ દીકરી મેદાનમાં કે અન્ય જગ્યાએ હોય તો અમારી સ્કૂલના નિયમ પ્રમાણે લિવિંગ પરમિટ વગર અમે કેમ્પસમાં પણ ફરવા દઈ ના શકીએ. આપની દીકરીની સંપૂર્ણ જવાબદારી કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં 7:35 થી 1ની અમારી છે, ત્યારે વહેલું તેડી અને વાલીઓએ પણ એ બાબતમાં કડીબાઈ વિરાણી કન્યા વિદ્યાલયમાં છૂટછાટ લેવી નહીં. ખાસ આપને કોઈ આધાર કાર્ડ કે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ વાલીને કહેવાનું કે બપોરે 1 વાગ્યા પછી જ એની એપોઇન્ટમેન્ટ લેવી. બીજું, ખાસ વાલીઓને પણ શિસ્ત બાબતે કહેવાનું કે આપની દીકરી હવે 14 થી 17 વર્ષ કડીબાઈ વિદ્યાલયમાં ભણવાની છે. એ સમય દરમિયાન તમારી દીકરી પોતાના પ્રશ્ન પોતે જ રજૂ કરવા આવે ખૂબ જરૂરી છે. આ ઉંમરની દીકરીઓને ક્લાસ બદલવા હોય, હાજરી બાબતનો કંઈ પ્રશ્ન હોય, યુનિફોર્મ બાબતે કંઈ પ્રશ્ન હોય, XYZ જે કંઈ તકલીફ હોય એના માટેના વર્ગ શિક્ષક, એની સાથે એના હેડ ટીચર, અને જો ત્યાંથી પણ સોલ્યુશન ના મળે તો અમારી શાળામાં એક સજેશન બોક્સ મૂકેલ છે કે જેમાં વિદ્યાર્થી પોતાની પ્રશ્નની રજૂઆત કાગળમાં પોતાના નામ વગર પણ લખી શકશે. મારું ખાસ વાલીઓને પણ એક નિવેદન છે કે દીકરીને પોતાની રીતે સ્ટ્રોંગ થવા દો, પોતાની રજૂઆત કરવા દો, પણ એની સામે સ્વતંત્રતા કે મુક્તતાની સ્વચ્છંદતા ન આવી જાય એ જોવાની જવાબદારી આપણી સાથે રહેશે. આપ એક પરિવારના સભ્ય છો, આપની દીકરી પાસેથી ભવિષ્યમાં કોઈ પણ દીકરી મોબાઈલ, સ્માર્ટ વોચ શાળામાં ન લાવે એ જોવાની જવાબદારી વાલીની રહેશે. દીકરીને વાહન લઈને મોકલો છો ત્યારે શક્ય હોય તો ડ્રાઇવિંગ લાયસન્સ લર્નિંગ એને મળવા લાયક ઉંમર હોય તો જ મોકલવી, અન્યથા શાળા તરફથી કોઈ પ્રશ્ન નથી, પણ ભવિષ્યમાં કાંઈ પણ પ્રશ્ન આવે ત્યારે સંપૂર્ણ જવાબદારી વાલીની રહેશે. દીકરીને આઈ કાર્ડ માટેની બધી જ ફોર્માલિટી સ્કૂલ તરફથી કરવામાં આવશે. દીકરી ડેઈલી રેગ્યુલર યુનિફોર્મ પહેરીને જ ઘરેથી નીકળે એ જોવું ખાસ જરૂરી છે. દીકરી શાળા સમય દરમિયાન જો યોગ્ય સમયે સ્કૂલે નહીં પહોંચી હોય તો 9 થી 9:30ની આસપાસ આપને SMS દ્વારા જાણ કરવામાં આવશે. ત્યારે કોઈ પણ સંજોગોમાં વાલીઓએ ધ્યાનમાં પોતાનો SMS વાંચી અને સાઈડમાં ન રાખી દેવો, કારણ કે આપની દીકરી 14 થી 17 વર્ષની છે ત્યારે કોઈ પણ ગેરબનાવ બન્યો હોય તેની સંપૂર્ણ જવાબદારી તમારી અને અમારી સાથે છે. શાળામાં તો હાજર રહ્યા નથી એની અમે તમને જાણ કરીએ છીએ, પણ હંમેશા આપણે એક પરિવારના સભ્ય છીએ તો એ બાબતે શિસ્ત કેળવાય એ ખૂબ જરૂરી છે. કડીબાઈ વિદ્યાલય ગ્રાન્ટેડ શાળા છે. વર્ષોથી અમે સ્કૂલમાં એક જ વસ્તુ વિચારીએ છીએ કે સ્કૂલનું રિઝલ્ટ ભલે ઊંચું આવે છે પણ અમે મૂલ્ય શિક્ષણ સાથે જોડાયેલા છીએ. આપની દીકરી શાળામાં મિસબિહેવ કરે, ગાળાગાળી કરે, કોઈની સાથે શિક્ષકો સાથે ખરાબ વર્તન કરે, તુકારે બોલે, આવા કાંઈ પણ પ્રશ્ન હશે તો શાળા તરફથી શિસ્તના પગલાં રૂપે ક્યાંક ને ક્યાંક પનિશમેન્ટ રૂપે એને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. માટે આપની દીકરીની ઉંમર પ્રમાણે એને સાયકોલોજીકલ કાંઈ પણ તકલીફ હોય તો તમે અને આપણે સાથે રહી અને એમને સલાહ સૂચન કરીશું, જેથી કરીને દીકરીને અભ્યાસમાં તો એ હોશિયાર છે, ન હોય તો થશે, પણ શક્ય હોય ત્યાં સુધી આવા કોઈ અણબનાવ ન બને અને દીકરી છે એના લેવલ પ્રમાણે યોગ્ય સમયે ઘરે પહોંચે છે કે નહીં એ બધી જ જાણ કરવા માટે વાલીની માટે હંમેશા શાળા છે એ આતુર છે. આપ કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે નિસંકોચ સંસ્થાને જાણ કરી શકો છો. શાળામાં દર મંગળવારે અને શુક્રવારે સાયકોલોજીકલ કાંઈ પણ તકલીફ હોય તેના માટે ગાઈડન્સ માટે આપણે એક વ્યક્તિ પણ હાયર કરેલા છે. તમને કાંઈ પણ તકલીફ હોય તો શનિવારે તમે 10:30 પછી આચાર્યની ઓફિસમાં પણ પર્સનલી બાબતે તમે ચર્ચા કરવા માટે આવી શકો છો. સંસ્થા છે પણ આપની દીકરી પૂર્ણ દિવસ કડીબાઈ વિદ્યાલયમાં રોકાયેલી રહે છે અને બપોરે 2:30 વાગ્યા પછી અને સાંજે 5 વાગ્યા સુધી પર્સનલ ટીચિંગ માટે રોકાતી હોય તો સમયસર દીકરી પહોંચે છે એ સંપૂર્ણ જવાબદારી વાલીની રહેશે. સંસ્થાનો સમય 7:30 થી 1નો છે, પણ વાલીની જવાબદારી છે એ જવાબદારીમાં મારે ખાસ આપને કહેવાનું કે મન પડે ત્યારે વાલીએ સ્કૂલના નંબર ઉપર ફોન કરીએ તો ફોન રિસીવ ન થાય તો ગમે તે શિક્ષકોને ફોન કરો છો એ યોગ્ય નથી, કારણ કે આવું કાંઈ પણ બાબતે લાગે તો વાલીએ પોતાનો જ નંબર વર્ગ શિક્ષકને પહોંચે એ વ્યવસ્થા તાત્કાલિક કરવી. ક્યાંક સંજોગોમાં એવું પણ બન્યું છે કે દીકરીઓ પોતે ફોન વાપરતી હોય તો ગેરહાજરનો SMS એના સુધી પહોંચી રહ્યો છે, જે હજી વર્ષની શરૂઆતથી જ જો ક્લિયર નહીં થાય
તો આપણે એ દીકરી ઘરે હોય અને SMS ન આવે કે એવો કાંઈ પણ પ્રશ્ન આવતા વીકથી શરૂ થાય 1 જુલાઈથી ત્યાં સુધી ચર્ચા કરી લેવી. ખાસ અને ખાસ આપણે બધા એક પરિવારના સભ્ય છીએ. કોઈ પણ પ્રકારના વિના સંકોચ દીકરી પણ શિસ્તમાં રહે અને આપણી દીકરી અમારી સંસ્થાની પણ દીકરી છે, માટે આપણે સાથે રહી સહિયારા પ્રયત્ન સાથે અભ્યાસ અને વેલ્યુ એજ્યુકેશન સાથે એને આગળ કારકિર્દી માટે પ્રયત્ન કરીએ. થેન્ક યુ.